જય સ્વામિનારાયણ. બધી વાતો બહુ સરસ છે. એક એક વાતો જીવને કામની છે. સાધના કર્યા વગર કંઈ મળતું નથી. એટલે જીવનમાં હજી હવે નહીં, પછી ફાટી જાય ભાઈ. હવે બરાબર. આમાં શું છે, ઓલો ભત્રીજાની સગાઈ થતી નહોતી. પછી એક જગ્યાએ જોવા જવાનું થયું, એટલે એને કાકાએ કીધું કે ભત્રીજા ત્યાં જઈએ તો જે પૂછે તો એ થોડું વધારીને વાત કરવી, તો મેળ પડી જશે તારો. પછી હવે ભત્રીજાને ખબર ન પડી કેટલું વધારવું. એમાં સામે ગયા અને કન્યા પક્ષ વાળા બેસાડ્યા, જમાડ્યા છે, ચા પાણી કરાવ્યા છે. જે પછી પૂછ્યું કે આપણે આમ તો એ મંગલમૂર્તિ સોસાયટીમાં રહ્યો છો, એ મકાન ફ્લેટ એક જ આપણે ને? તો હોય, આપણે ત્યાં રહી છીએ, બીજા 3 ફ્લેટ ભાડે આપ્યા છે અને ચોથા બંગલાનું ચણતર કામ ચાલુ છે. બહુ કહેવાય ભાઈ, અમદાવાદ જેવા માવડું. તો ધંધામાં તો આપણે જે કરિયાણાની દુકાન છે એ જ છે. તો કરિયાણાની દુકાન હોય એ તો છે જ. મુંબઈમાં કાપડની 2 દુકાન છે, રાજકોટમાં મસીના પાસની દુકાન છે, અને થાનગઢમાં પેલી ચીની માટીના પોલ્ટ્રી ફાર્મ નાખ્યું છે. એટલે ઘણું છે આપણે. ઓહો, બહુ કહેવાય. તો તમારે ગજબ. તો કે તમારી ઉંમર તો આમ 20 વર્ષની ને? 20 હોય 58. હવે 58માં લગ્ન થાય કે નિવૃત્ત થાય? એટલે ઓલો કાકો બાજુ બેઠો તો એને પછી ઠો માર્યો, ખાડા આટલું ન ભરડાય. એટલે આને એમ થયું કઈ ખોટું થઈ ગયું, એટલે ઉધરસ આવી ગઈ, ઠહકું આવી ગયું. એટલે ઓલા એ પૂછ્યું શરદી છે? તો ના, જૂનો દમ છે. દરેક જીવનમાં સફળતા છે એ સાધનાથી થાય છે. સાધના કર્યા વગર કોઈ વાતની સિદ્ધિ થતી નથી. પણ સાધનામાં સમજવાનું એ હોય છે ભાઈ કે એક તો સાધના સાચી હોવી જોઈએ. બીજી વાત એ છે કે સાધના સાચી હોય પણ સાચી દિશામાં હોવી જોઈએ. અને ત્રીજી વસ્તુ સાધનામાં એ છે કે પૂરતી શ્રદ્ધા અને દ્રઢતા હોવી જોઈએ, તો સિદ્ધિ થાય. થોડી થોડી વારે ભલે દિશા સાચી હોય, સાધના સાચી હોય, પણ થોડી થોડી કરીને મૂકી દે તો સિદ્ધિ ન થાય. સાતત્ય જોઈએ, એમાં શ્રદ્ધા જોઈએ, સાધના સાચી જોઈએ. તમે વિદ્યા અભ્યાસ કરો છો તો સાચી રીતે મહેનત કરો તો બરાબર છે. બાકી 8 કલાક 10 કલાક 12 કલાક ચોપડી ભલે વાંચો, ગોખી નાખો, ચાલો, પણ કઈ મેથડથી સ્ટાઇલથી પૂછાય છે એ તમને ખબર ન હોય તો વાંચેલું તમને ત્યાં નથી પૂછાવાનું. એટલે સાબુ જોઈએ. સાબુ એટલે સામાન્ય બુદ્ધિ. સામાન્ય બુદ્ધિ હોય એટલે કહેવાનું કે સાચી રીતમાં મહેનત હોવી જોઈએ અને સાચી દિશામાં હોવી જોઈએ, સાચી ડિરેક્શન હોવું જોઈએ. ડિરેક્શન શું છે કે કઈ રીતે કરવી, જો એ જ ખબર ન હોય, અને લક્ષ્ય કેટલામાં પાર પાડવું, શું લક્ષ્ય છે, જાજુ લખી નાખવું એ લક્ષ્ય નથી હોતું. માર્ક કેમ ખેંચી લેવા, વિષયનો નિષ્ણાત કેમ થવું, આ બધી દિશા છે. લગભગ જો કે આજે જે વિદ્યાર્થીઓ ભણે છે એમાં મોટા ભાગના દિશાવિહીન છે. એનો દોષ નથી, આપણો આખી રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને સામાજિક વ્યવસ્થાનો સૌથી વિશેષ તો
રાજકીય વ્યવસ્થાનો મોટો દોષ છે કે આ દેશમાં કેટલા શિક્ષકો જોઈએ છે, કેટલા ડોક્ટર્સ જોઈએ છે, કેટલા એન્જિનિયર્સ જોઈએ છે, એમાં કેટલા એકદમ કેપેબલ છે, બ્રિલિયન્ટ છે, એને સ્કૂલમાંથી તારવીને એવા લોકોને સ્કોલરશીપ સરકાર આપીને જો ભણાવે તો ન ડોક્ટરની ખોટ પડે, ન શિક્ષકની ખોટ પડે, સારા. અને બધું અનામતને ધોરણે ને કાસ્ટને ધોરણે ને જ્ઞાતિઓને ધોરણે ને પોલિટિક્સને ધોરણે, ડોનેશનને ધોરણે આ બધું થતું હોય એટલે દેશ અવ્યવસ્થિત થઈ ગયો. બધા દુઃખ ભોગવે છે. નોકરી મળે છે એ દુઃખ ભોગવે છે, નથી મળતી એ તો ભોગવે જ છે. બેરોજગાર શા માટે છે કે કામની વહેંચણી નથી. અને બીજું એ થાય છે કે સરકાર દરેક કોલેજિયન પાછળ, ડોક્ટર પાછળ, દરેક ફેકલ્ટીના ડોક્ટર, એલોપેથી હોય, આયુર્વેદિક હોય, બધાની પાછળ, એન્જિનિયરો પાછળ કેટલી બધી આર્થિક રીતે પણ સરકાર ઘસાય છે. આખરે તૈયાર થયેલા બધા છોકરાઓ ફોરેન જતા રહે છે, હોશિયાર જતા રહે છે. તો આ દેશમાં તો બચ્યા જ નહીં. સરકારે અત્યાર સુધી ભણાવ્યા, આ કોલેજ વાળાને મફત જ ભણવાનું છે ને, શું તમારે ફી તો કઈ છે નહીં. સેલ્ફ ફાઇનાન્સમાં જાવ તો ખબર પડે કેટલી ફી થાય. એક પ્રોફેસરનો 30,000-35,000 પગાર અને કાંઈ કરવાનું નહીં. એ સરકાર જ આપે છે અને તમારી પાછળ ખર્ચાય છે. તમે બરાબર ભણો કે ન ભણો, જે ભણનારા છે એ ગોલ્ડ મેડાલિસ્ટ થાય સારા હોય તો એ તો સારા ટકાવારી લઈને ફોરેન જ જતા રહે છે. હવે આ દેશમાં વધ્યું શું? MBA કરવા પણ ફોરેન જતા રહે છે, પછી ત્યાં જ મેનેજમાં રહી જાય છે. તો આ દેશમાં સારો રાજકારણીય પણ ક્યાંથી પાકે? એટલે સમાજનો રાજકીય ક્ષેત્રે દોષ છે કે કોઈ ધ્યાન જ નથી. એવી રીતે કોઈ પણ ધર્મસ્થાન હોય, સંસ્થા હોય, એમાં કેને કેટલા સાધુઓ કયા વિભાગમાં જોઈએ છે એ જો તૈયાર કરે તો એ સંસ્થાનું ઉત્તમ ઉદાહરણ અક્ષર પુરુષોત્તમ સંસ્થા કહેવાય. કે ક્યાં કેટલા જોઈએ છે એનો કેમ તૈયાર કરવા, કેમ ઘડવા. ભાવનાઓ સારી વસ્તુ છે, પણ તાલીમ એ ભાવનામાં ભળે ત્યારે સિદ્ધિ હાંસલ થાય છે. પણ એ કોઈ નથી સમજતા, નથી કરતા, નથી કરવા જેવું લાગતું નહીં હોય. રામ જાણે, આપણને કઈ બહુ પછી એમાં પડવું નથી. એ બહુ મોટા લેવલની વાત થઈ. પણ વ્યક્તિગત રીતે તો માણસ વિચારી શકે કે મારે કઈ દિશામાં કેટલું મેળવવું છે. એ જ વાત તમે વૃદ્ધો પણ વિચારી શકો છો કે ભાઈ આટલા વર્ષ રહ્યા તો કેલ્ક્યુલેટરમાં તમારે કેલ્ક્યુલેટિંગ થવું જોઈએ ને, કે હવે કેટલી ઉંમર રહી, હવે ઘરડા થઈ ગયા, તોય છતાંય વ્યવહાર છૂટે નહીં, પૂછવાનું છૂટે નહીં, માથાકૂટ છૂટે નહીં, ઝઘડવાનું છૂટે નહીં. એટલે સાધના કરવા માટે માણસને સાચી દિશા પકડી લેવી જોઈએ. દિશા સાચી પકડાય તો દશા પણ સાચી થાય. ઘણું બધું છે જીવનને ક્ષેત્રે. તો જીવન તો ઘડવું અને કેટલું બધું કઠણ છે. અને આજનો જમાનો તો એવો છે કે કોઈ ઘડી દેતું નથી. ઘડીએ દે પણ એટલા સમર્પિત પણ નથી હોતા ને. નહીતર ઘડી આપે પણ સમર્પિત નથી હોતા. અને કદાચ ક્યાંય સમર્પિત હોય તો તમે જાણો છો કે એમ ઘડતર કરવું એ બધાને આવડે એવું નથી હોતું. બધાને આવડતું હોય એવું નથી બનતું. શિક્ષકો તો બધા છે, પણ અમુક જ શિક્ષકો કેમ સામાન્ય વિદ્યાર્થીને પણ ઊંચી કક્ષાએ મૂકી દે છે. એટલે ભાવના જુદી વસ્તુ છે, ફરી ફરીને કહું. ઘડતર છે એ પણ જુદી વસ્તુ છે. પણ તમે પોતે પોતાની રીતે સૌએ વિશેષ ઘડવાનું રહે છે. એમાંય સાવ ભલે સમર્પિત થાય ન થાય એની વાત છે, પણ આપણને લાગે કે આપણને આ વ્યક્તિ ઘડી શકે એમ છે, એનું સાનિધ્ય હોવું, એમને પૂછવું, દિશા મેળવવી, એ બહુ મોટું જીવનમાં આપી શકે છે. પણ આજે આ છોકરાઓ એક પોતાના અભ્યાસ ધંધા માટે પણ એને સંતોષકારક દિશા આપી શકે એવા કોણ? બધા મૂંઝાતા હોય
કે 12મા પછી શું, એસએસસી પછી શું, કોલેજ પછી શું, હાથ નથી આવતો. આજે એવું થઈ ગયું કે તમે 90% લઈ આવ્યા હોય તોય શું કરવું એ મૂંઝવણ આખા ઘરને હોય. એટલે વિદ્યાર્થીઓ તો બિચારા દિશાહીન છે. પણ શાળા કોલેજોમાં પણ એવું કંઈ કહેવામાં આવતું નથી. એ એક આ મહત્વનો પ્રશ્ન તો છે. બીજો પ્રશ્ન છે મોરાલિટી, નૈતિકતા, જીવન ઘડતરનું. જીવનના ઉપયોગી થાય એવા પાઠ ક્યાં મળતા હશે? સિવાય કે આવી કોઈ સંસ્થાઓમાં સાધુ સંગતિમાં થોડા જીવનના પાઠ મળે, બીજે મળતા નથી. તમે તમારા દીકરાઓને કેટલા નીતિના પાઠ ભણાવ્યા એ કયો ને? કોઈ શિક્ષણ આપી શક્યા હો? ક્યારેય એને સારી બે વાત રોજ કહેતા હો? સમય જ નથી, રસ નથી. રસ હોય તો સમય હોય. અને રસ કરતા કહું તમારું જ ઘડતર ન હોય, તમે કેવી રીતે ઘડો? કહું ને, ભાવના ગમે એટલી ઉત્તમ હોય પણ શિક્ષણનો ધર્મ છે એ નથી ને. એટલે માતા પિતા થઈ ગયા એટલે એ માતા પિતા હોય જ. માતા પિતા થવું એ એક ઘટના છે, ભલે ઘટના કયો દુર્ઘટના કયો, પણ વાલી થવું એ તો સાધના છે. વાલી થવું એ સાધના છે. મા બાપ તો થઈ જવાય, શું થાય, કુદરતી ધર્મો પ્રમાણે થઈ ગયા માતા પિતા, પણ વાલી થવું એ સાધના છે. અને વાલીનો ધર્મ લગભગ કોઈ બજાવતા નથી, કોઈ નથી બજાવતા. એમાં મોટો દોષ હોય ને તો મોહ છે ને એ તમારો શત્રુ છે. છોકરાઓનું રૂપ, છોકરાઓનો જરા શું બોલું, છોકરાઓનો આનંદ, એમાં પછી કાંઈ બીજું સૂઝતું જ નથી. એટલે એ મોહવશ થઈને કાંઈ છોકરાને સારી વાત કહેતા જ નથી. આ ઘેટા બકરા જેમ ઉછરીને મોટા થઈ જાય છે એમ છોકરા મોટા થઈ જાય છે. બીજું કઈ ને પછી એક જ ચિંતા રહે કે આને જલ્દી વરાવી પરણાવી દે એટલે આપણે છૂટા. બસ આ એક હોય છે. બહુ તમને જુઓ ને, જેટલા જેટલા પ્રશ્નો છે એ પ્રશ્નો ઉપર બોલીએ તો કેટલું બધું છે. વિદ્યાર્થીઓ તો ખરેખર જીવ તો એક એક દેવ છે. અહીંયા જન્મેલું બાળક જીવ તો એક એક દેવ છે, પણ એ રીતે એને ઘડવામાં આવે તો. અને એ તમે બધા એવું માન્યું છે કે છોકરો સ્કૂલમાં ભણીને ઘડાઈ જશે. છોકરાને સત્સંગ મંડળમાં, બાળ મંડળમાં કે આવી શાળાઓમાં આવી સંસ્થાઓ મૂકી દેશું એટલે છોકરો ઘડાઈ જશે. ઘડાય કોઈ એવી જગ્યાએ આવે તો એની ના નથી, પણ નાળ સંબંધ તમારો છે. એ જો તમે એને પાયામાંથી, ગળથુથીમાંથી ઘડવાનું ભૂલી ગયા પછી તો ભાઈ હવે પાકે ઘડે કાંઠા, ગમે એટલા ચડાય પાછા હલબલીને ઉખડી જાય. અને સાવ સાચું યાદ રાખવા જેવી વાત કહું, આ તમે તો હવે હું યાદ રાખીને કરો શું, હવે કઈ રહ્યું નથી તમારે, તમે તો નિવૃત્ત થઈ ગયા. પણ આ છોકરાઓને યાદ રાખવા જેવું છે. દરેક બાળકને તમારે જે શીખવાડવું હોય તે આજથી ગાંઠ વાળજો. શું શું ગાંઠ વાળજો? શું? હા. કેટલી ગાંઠો? 2. કેટલી? પેલી ગાંઠ એ તમારે જેવું બાળક જોઈતું હોય એના 2 વર્ષ પહેલા તમારા મગજમાં હોવું જોઈએ. લ્યો, છે આ વિચાર કોઈને? તમારે ડોક્ટર જોઈએ છે, શિવાજી એમનેમ થયો તો ધણાણા ડુંગરા ડોલે શિવાજી નિંદર ના હોય. આ ભમાવું ગયેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. ધણ ડુંગરા ડોલે એ શિવાજી ને નિંદર જનાવે. એ એની માતાને, જીજાબાઈને પહેલેથી છે કે મારે હવે એવા દીકરાને પેદા કરવો પડશે કે આ મુસ્લિમ પ્રજા જે આ ભારતમાં અત્યાચાર ગુજારે છે એની સામે તેગ એટલે તલવાર તાણીને બેઠો થાય. ત્યારે એને ત્યાં શિવાજીનો જન્મ થાય છે. તમે કોણ એવા 2 વર્ષ પહેલા માનસિક 2 પતિ પત્ની તૈયાર હો કે આપણે એવો દીકરો હોય
કે જે સત્સંગમાં સાધુ થઈને સત્સંગને ઉજળું કરે, સારો ગ્રહસ્થ થઈને અમારું કુળ ઉજ્જવળ કરે, સારો ગ્રહસ્થ થઈને આ દેશને સારું નેતૃત્વ પૂરું પાડે, આ રાષ્ટ્રને આ રાજ્યને સુખી કરે, એવું કોણ વિચારે છે? હા, છોકરો જન્મી જાય પછી અમારી ઉપર ફોન આવે, હવે સ્વામીજી અમારે એવો એને તૈયાર કરવો છે ને કે અમારા કુળમાં કોઈ થયું ન હોય. મેં એવો જ થશે. કોઈએ ન કર્યું એવું જ કરશે. જોઈએ રાખો હવે ભાઈ. પછી શું છે? ચેતન વાલે ચેતજો, બુંદ પડ્યાની પેલ. સમજાઈ ગયા છે? સમજાઈ ગયું? બહુ આજનો થોડો મારે વિષય જે લેવો છે ને એ હું એટલી મૂંઝવણ અનુભવું છું કે મારે છેલ્લું છે એ કેવું છે. કયો છે? બોલો જી, શ્લોક બોલો. હાલો. લ્યો, હવે એમાં છેલ્લું ચેપ્ટર છે. કયું? હવે હું કેવું આમાં? કેટલો સંવેદનશીલ આ પ્રશ્ન, અને એના ઉપર બોલવું અને ચેપ્ટર પૂરું કરવું બહુ કઠણ છે. ને ખુલ્લામાં કેવું કેટલું. અને જીવનનું મોટામાં મોટું ચેપ્ટર હોય તો આ જે આપણે હમણાં વાત કરતા હતા કે ચેતન વાલે ચેત જોઈ, બુંદ પડ્યાની પેલ, પછી વિધાતા ને કોઈ દોષ મ દેજો, આ છે બધા એ કરમ નાખે. એ માતાના ઉદરમાં ગર્ભને રોપ્યું ને એની સાથે પૂરું થઈ ગયું. બીજ રોપાઈ ગયું ને ત્યાં પૂરું થઈ ગયું. પછી કર્મ આવા તેવા એ દોષ દેવાની વાત મૂકી દો. હે શું પૂરું થઈ ગયું? હવે કેટલી સમજણનું ચેપ્ટર છે કહો. પછી છોકરાઓ માટે આખી જિંદગી હયું બાળો છો. છોકરાઓ માટે હવે આવા થઈ ગયા તેવા થઈ ગયા. હે છોકરા આવા પાક્યા. પાક્યા નથી, પકાવ્યા છે. કેમ પકાવ્યા છે? એટલે પણ આ છોકરાઓને આજે આપણે વાત કરીએ છીએ, સારું છે જે આ દેશની એટલી પવિત્રતા છે કે આ છોકરાઓ એ વિશે સાંભળવા તો તૈયાર છે. નહીં આજે તો હું સાંભળવું નથી કોઈને. જમાનો કેવો આવી ગયો કે આજે તમે છાપાઓમાં કોઈ જગ્યાએ, કોઈ ધર્મસભાઓમાં કોઈ જગ્યાએ તમે બ્રહ્મચર્યની વાત કરો એટલે આજે લોકો દાંત કાઢે. એ શું વળી હા હી કરે. કારણ કે આજે સમાજ બહુ ઊંધે રસ્તે દોરવાઈ ગયો. એમાં પેલું તો શું છે કે જેટલા ડોક્ટર્સ થયા ને બધા એમાં સેક્સોલોજીસ્ટ જે ડોક્ટરો થયા ને એની કોલમો છાપાઓમાં તો આવતી હશે. તો તમે કઈ નજર કરતા હો રામજણ, મને ખબર નથી, પણ એ અમુક એની કોલમો ઉપર નજર કરવા જેવું નથી. મહેરબાની કરીને બહુ અડવા જેવું નથી. કારણ કે તમને સારી સલાહ આપવાની જગ્યાએ ઊંધી સલાહો આપે છે. એટલે એ લોકોએ જ ભણેલા ગણારે થોડુંક સૌને પોતાનો ધંધો હલાવો છે ને. અને પાછા હવે એના વિષયનો મેડલ લઈને ફરતા હોય એટલે આપણે જો કઈ વાત કરીએ તો કે એમાં ગાંધીજીનો કઈ કોટ કરો, તમે કોટેશન ટાકો તો કે ગાંધીજી એક સમાજ સુધારક હતા, દેશભક્ત હતા, એની ના નહીં, પણ એમને આ વિષયમાં એ ડોક્ટર નહોતા એટલે એમનું સત્ય ન મનાય. અને આવી વાત તમે બુદ્ધિશાળી સભામાં કહો એટલે વાત સાચી માને ને કે ગાંધીજીની એના વિશે શું ખબર હોય. ભાઈ ડોક્ટરી વિજ્ઞાન જે આજે મેડિકલ છે, એક સીધી સાદી વાત તમને કહું કે ઘણા એવા રોગ છે. હવે તમને કહું ને કે મને શું મારે કેવું, પણ તો એમાં ઘણા રોગની અંદર તમે જો ડોક્ટરો પથ્યપાલન ને કઈ વાત જ નહીં કરે. શું ખાવાનું સાહેબ? આ બધું ખવાય. વૈદક ને આયુર્વેદિક ડોક્ટર પાસે, વૈદ પાસે જાઓ એટલે શું કે પેલા પથ્ય પાળો, દવા પછી. ન ખાવાનું છોડી દો, ખાવા જેવું ખાઓ, દવા તો 10% કામ કરશે.
અને પેલા લોકો એવું જ કહે, અરે એમાં કઈ એવું ને, શરદી થઈ જાય કે દવા લ્યો ભાઈ, કઈ ખાવાનું તો ગમે તે ખાવ થાય જ છે. મને પથરીનું દર્દ તમે જાણો છો, 2-3 વાર મને થઈ. મેં મારી જીતે પછી મારા આયુર્વેદનો થોડો અભ્યાસ, એટલે મેં વૈદકો ખોલી નાતે બધું કર્યું. બહુ સીધું સાદું એક મેં દવા શોધી કાઢી. તો આજે લગભગ છેલ્લા કેટલા 3 વર્ષ થઈ ગયા. હવે લઈએ છે તો નથી થતી. એ ડોક્ટરોને પૂછો તો કે ગમે તે લ્યો ને, થવાની હોય તો થાય છે, બિલ્ટ ઇન પ્રકૃતિ છે. હવે એને એ જ્ઞાન અધૂરું જ છે. ઋષિઓનો જે આયુર્વેદ છે એ બહુ સંપૂર્ણ છે. હા, એમાં આપણો વિકાસ ન થયો એ અધૂરો છે. સર્જરી હોય, આ હોય તે હોય, એને આપણે ડેવલપ કર્યો હોય તો આયુર્વેદના રીતે એની સર્જરી થઈ શકે. એની અંદર પણ એવા ઔષધો છે, શસ્ત્રક્રિયા શીખવવાની છે, બધું થઈ શકે. પણ આપણે આપણી વિદ્યાને ડેવલપ ન કરી, એવી દરેક વિદ્યાઓને આપણે ક્યાં કરી જ છે. અને હવે આયુર્વેદ નિંદાતું હોય તો 2-3 વસ્તુઓથી છે. લાંબી ચર્ચા તો શું તમારે બહુ કરવી, પણ એક તો કોઈ ચોખ્ખી ઔષધિ જ વાપરતું નથી. હવે ઔષધિ ચોખ્ખી ન હોય, સારી ન હોય તો અસર તો નથી જ થવાની. બાકીની 1 ને 2 જેવી વાત છે આયુર્વેદિક દવાઓની. તો મૂળ વાત છે કે સંયમ. સંયમમાં સમજાય છે ને વાત તમને? હા, છોકરો જુવાન થાય ને એટલે લગભગ આજે તો 14-15 વર્ષના છોકરાઓ બધા યૌવનમાં આવી જાય છે. હું બધું માર્મિક શબ્દો બોલીશ, તમારે સમજી લેવાના. સમજાય છે ને? આમ તો યૌવનમાં આવી જવું એટલે પુખ્ત થઈ જવું. પુખ્ત એટલે પૌરુષાતનમાં આવી જવું. પૌરુષાતનમાં એટલે પ્રજોત્પત્તિ કરવાને સક્ષમ થઈ જાય. લો, આથી વિશેષ તો હું પછી અહીં ન બોલીશું. તો એ અવસ્થા એને કોઈ જ્ઞાન નથી. ત્યારે આ શ્લોકમાં ઋષિ એમ કહે છે, આપણા શાસ્ત્રકાર, કે વિદ્યા ભણનારા વિદ્યાર્થીએ બ્રહ્મચર્યનું પાલન કરવું. એટલે એ વખતે તો 25 વર્ષનો આખો એ પીરિયડ જ મૂકેલો ને. આજે સરિયામપણે બ્રહ્મચર્યનું ખંડન 8-9 ધોરણથી જ થાય છે. કોલેજ પૂરી થાય ત્યાં સુધીના સંયમની તો વાત જ નથી. અને વિદેશની તો ભૂંડી જલાવે, એની તો કોઈ વાત નથી. પણ સારી વાત એ છે, અને આપણા માટે ખરાબ એ છે, વિદેશોની અંદર લોકો જાગ્યા, સરકાર પણ જાગી. બોલો કે ભારતમાં જે સંયમનું શિક્ષણ છે ને એ ઉત્તમ છે. એટલે હવે ત્યાં તમે નહીં માનો, તમે જો વેબસાઇટ, મારે બધું કેમ કેવું, તમે વેબસાઇટ ખોલો તો વેબસાઇટમાં તમને અમેરિકાની, ફ્રાન્સની, બ્રિટનની વેબસાઇટો મળશે કે જેમાં વિદ્યાર્થીઓને, ગ્રહસ્થોને બ્રહ્મચર્યનું શિક્ષણ આપવામાં આવે કે હવે તમે બ્રહ્મચર્ય પાળો. નવી નવાઈની વાત છે ને. અને આપણે અહીંયા તો બસ ખંડનની વાતો છે. અને ત્યાંય લોકો જાગ્યા કે ના, આ વસ્તુ ઉત્તમ છે, તમે આને જેમ બને એનું પાલન કરો. વિદ્યાર્થીને માટે એક તો પહેલો તમારા ઉપયોગી, બધી વસ્તુ ઉપયોગી છે. હું બહુ એક બાજુથી વિચારું છું ને એક બાજુ કાપું છું, 2 થરું કામ કરવું પડે છે. ભણવું હોય, કોઈ પણ વિદ્યા તમારે હાંસલ કરવી હોય, કોઈ પણ સિદ્ધિ હાંસલ કરવી હોય, તો પહેલી વાત છે કે સ્ત્રી કામના મૂકી દેવી પડે. તમે વિદ્યા જે કાળ કરો છો, વિદ્યાનો કાળ, તો એમાં એ સ્ત્રી વિશે કામના આડી જ આવે. શાસ્ત્રમાં સ્પષ્ટ વિધાન છે, સ્ત્રી જિજ્ઞાસા સર્વ જિજ્ઞાસા પ્રતિબંધીની. જો સ્ત્રીની જિજ્ઞાસા જાગી તો પછી તમે બીજી બધી જિજ્ઞાસા છે ને એ બંધ થઈ જાય. માઇન્ડ પછી એ તરફ જતું રહે. તમે ઘણી જગ્યાએ આ જોયું છે, ઘણા છોકરાના અનુભવ છે, ઘણા વાલીઓ પણ આ કહેતા હોય છે કે અમારો બાબલો 5મું, 6ઠું, 7મું ભણતો ને ત્યાં સુધી બહુ હોશિયાર હતો. સ્કૂલમાં તો પહેલો આવતો, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવતો, પહેલો નંબર લાવતો. પછી ધીમે ધીમે ગબડવા માંડ્યો 8મા, 9મા, 10મા, પછી 12મામાં તો સાવ કેમ કઈ આવડતું જ ન હોય એવો થઈ ગયો, પાછલી રેન્કમાં ઢસડાઈ ગયો. એવો ઘણાનો અનુભવ છે.
એની પાછળનું આ વિષય કામના છે. મન એનું હવે છે ને પેલી જિજ્ઞાસામાં ગયું ને એટલે આ જિજ્ઞાસામાં એકાગ્ર થઈ જ ન શકે, વિદ્યામાં એકાગ્ર ન થાય. એ હરીફરીને ત્યાં આવ્યું છે. મન એકાગ્ર થઈ જ ન શકે, આખું એનું માઇન્ડ છે એ મહારાજે કહ્યું ને 20 કોષનો પ્રવાહ જુદો જુદો હાલવા માંડે તો પછી એમાં બળ હોતું નથી. એકાગ્ર થવા માટે તો આ છોડો તો જ વિદ્યા હાંસલ થાય. આજે પણ આ ઓલિમ્પિક રમાતી હોય છે ને એમાં જે દોડવીરો બધા ખેલાડીઓ જુદી જુદી જાતના જે હોય છે એ બધાને સરકાર તરફથી કોચ તરફથી ખાસ કહેવામાં આવતું હોય છે કે તમે આના આટલા સપ્તાહ પહેલા તમે સંયમ પાળજો, તમારે વિજય મેળો હોય તો, નહીતર તમે હાર્યા. કોક ક્રિકેટરોના જીવનની તમને ખબર હશે કે બહુ સરસ રમતા હોય પછી ફેમસ થઈ જાય. ફેમસ થઈ જાય એટલે પછી કેટલાય પાછળ પડી જાય, એટલે સમજાય છે ને. પછી એનું મન એ રંગવિલાસમાં ખેંચાઈ જાય. પછી જોજો એનું માઇન્ડ સેટ નહીં થાય, ઝીરોમાં આઉટ મળશે થવા, 2, 5, 3 માંડ કરશે, નહીં તો દર વખતે સેન્ચુરી ફટકારતો હોય. એવું જય સૂર્યા લંકાનો હતો, એના જીવનમાં બન્યું હતું. હું તો આવું વાંચું તો મને આ વસ્તુ માટે મારે નજરમાં હોય. એની ટીકા પણ થઈ હતી કે એમણે જો ક્રિકેટની કારકિર્દી જાળવવી હોય તો એમણે મૂકી દેવું જોઈએ. તો એનો અર્થ તો શું છે, બધા સ્વીકારે છે અને એ હકીકત છે. એટલે તમારે જો વિદ્યામાં આગળ જવું હોય, કોઈ પણ ક્ષેત્રમાં આગળ જવું હોય, તો આ વસ્તુ છોડો તો જ તમારું માઇન્ડ એકાગ્ર થઈ શકે. ગાંધીજીને ભારતને આઝાદ કરવો હતો, એટલું હતું, દેશવાસીઓને સુખી કરવા, તો 35 વર્ષની ઉંમરે એને બ્રહ્મચર્યનો નિયમ લીધું આફ્રિકામાંથી જ. તો આજે પણ ઘણા લોકો બહુ આજે જેને ક્રાંતિકારી કહેવામાં આવે છે ને, ચિંતકો, એ લોકો વળી લખે ત્યારે કે ગાંધીજીએ પેલા સામાજિક વાત બધો સ્વીકાર કરો, પણ ગાંધીજીએ આવી રીતે આટલો બધો કઈ બ્રહ્મચર્યનો નિયમ લેવાથી કઈ દેશનું ભલું થઈ જાય એવું નથી. કઈ એ એમનો ખોટો નિર્ણય હતો. એ ખોટો નિર્ણય તમે કયો છો, સાચો નિર્ણય ઋષિઓ અને શાસ્ત્રો કહે છે. કઈ દેશ આઝાદ થાય છે બુદ્ધિથી નથી થતો, બુદ્ધિથી નથી થતો, તપશ્ચર્યાથી થાય છે. અને મોટા મોટું તપ બ્રહ્મચર્ય છે. બાકી બુદ્ધિ તો ગાંધીજી કરતા બીજામાં ઘણી છે, પણ એના જેવું કોઈ કરી શકતું નહોતું. તમારે જીવનમાં કોઈ પણ વિદ્યા હાંસલ કરવી હોય તો પણ તમને એક વસ્તુ એ છે ભાઈ કે આજનું વાતાવરણ એવું છે ને કે માણસને સંયમિત રહેવું હોય તો પણ રહી શકતો નથી. અને એવું દરેક ગ્રહસ્થોના જીવનમાં બનતું હશે કે એને સંયમના વ્રત લીધા હોય તો પણ ઘણી તકલીફો પડતી હશે. પણ એમાં એવું છે કે જો એની અમુક ટ્રીક છે, એ ટ્રીક જો સમજાય અને અમુક નેગેટિવ જે એના દ્રશ્યો હોય છે, એના વાતો હોય છે, એના વિલાસ હોય છે, એના આવરા જાવરા હોય છે, એ બધું જો માણસ સમજી લે તો પછી શું થાય છે કે અમુક સમય પછી એની પજવણી બંધ થઈ જાય છે. કારણ કે એ વસ્તુ આખી પછી ઉર્ધ્વ થઈ જાય છે. પણ મન તમારું જો સતત નીચે નીચે વહા જતું હોય તો જે જગ્યાએ આપણી નજર પડતી હોય એનાથી એ દરવાજા ખુલ્લા રાખે. પણ જ્યાં નજર પડવાનું બંધ થઈ જાય તો પછી એ દરવાજો, હું દરવાજો એટલે શરીરનો દરવાજો કહું છું, એ પછી દરવાજો ઓટોમેટિક બંધ થઈ જાય છે. પણ એ તો બહુ મોટી ઝીણી વાત છે ને, એ કઈ મારે અહીં કહેવાની જરૂર નથી. તો પહેલી વાત છે એકાગ્રતા. વિદ્યાર્થીઓને સાધના દ્રઢ થાય એટલા માટે એમણે પેલા 25 વર્ષની ઉંમરમાં, હવે 25 આજે ન ગણો તો 20 તો ગણો, 20 વર્ષના જુવાનિયા સુધી એ પોતે જો આ રીતે સારધાર રહેતો હોય તો ધારે તે સિદ્ધિ એના ક્ષેત્રમાં લઈ શકે. નહીતર તો ભાઈ ઘણા ઘણા કેટલા હોશિયાર હોય પણ એ પછી આવી રીતે ડાયવર્ટ થાય એટલે પતી ગયું, પછી એના લક્ષ્ય જ ખતમ થઈ જાય અને પછી મોડું થઈ ગયું. अब पछताने છે ક્યાં જબ ચીડિયા ચુગ ગઈ ખેત.
એક જ તમને કહું, બરાબર 12માનું પરીક્ષા ચાલતી હોય અને એને ખબર હોય કે 1% ઓછો પડશે તો મને મેડિકલમાં કે ઈસીમાં કે કઈ ચાન્સ નહીં મળે, ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં નહીં મળે, છતાંય બોલો ક્રિકેટનો રસિયો છે ને અંદર બેઠેલો, એ ત્યાં લઈ જાય અને એમાંય જો સરખું રમાતું હોય ને એમાં જો પોતાનો દેશ રમતો હોય તો એને પછી પોતાના સબ્જેક્ટમાં મન રહે અને એ સારી પરીક્ષા આપી શકે. અને એ સૂઈ જાય તો ચોક્કાન છગ્ગા જ યાદ આવે અને પછી 2 માર્ક્સ ઓછા રહી જાય કે 2% ઓછા રહી જાય, આખી જિંદગીની કારકિર્દી ખતમ થઈ ગઈ. કેવડી મોટી ભૂલ. એટલે પહેલી વિદ્યા હાંસલમાં આ વસ્તુ નડે છે. પછી આખી જિંદગી ભાઈ તમે સામાન્ય વર્કર જેવું નોકરી ધંધો કરો અને જિંદગી પૂરી કરો. એક તો કેવડો મોટો તમે વિચાર કરો તો લોસ જાય કે તમે ભણવા આવ્યા છતાં ભણ્યા નહીં. અને શું ભણ્યા તમે જુઓ ને, આજે તમારા વિષયનું પૂરું જ્ઞાન નથી, તમારા સ્કૂલનું જ્ઞાન નથી, એટલું પણ નહીં, તમે સાઈડમાં બીજા કોઈ વિષયો ભણતા નથી. તમે અંગ્રેજી આજે આટલું મહત્વનું હોવા છતાં અંગ્રેજીમાં કોઈ તૈયાર નથી થતું. હવે રોજ થોડું થોડું અંગ્રેજી વાંચે, જેટલું ગપ્પા મારવામાં ટાઈમ કાઢે છે ને એના 10મા ભાગનો, ભેળા બેસીને ગપ્પા મારે છે એના 10મા ભાગનો સમય પણ જો 5 સ્પેલિંગ રોજ પાકા કરવા, 5 ઇંગ્લિશના વાક્યો વાંચવા, 5 કોઈ એવી બુકમાંથી વાક્યો વાંચીને એનું ગુજરાતી કરવું તો કેટલું થાય. અને પછી ટીવાય પછી વિચાર હવે IELTS આપવું છે ને મારું ઓસ્ટ્રેલિયા જવું છે, ABCD બોલ જોઈ. સમય વિયોગ્ય ને ભાઈ. તો વિદ્યાભ્યાસમાં નડતું હોવાથી પહેલો સંયમનો પાઠ છે. બીજા હવે જે છે એ આ જિજ્ઞાસામાં તો તમે સમજી ગયા ને આખું કેટલું લાઈફનું તમારું ક્ષેત્ર ખલાસ થઈ જાય છે. એક મહત્વનું છે, કાચી ઉંમરમાં તમે પૌરુષાતન ખલાસ કર્યું હોય, કોઈ પણ રીતે તમે બ્રહ્મચર્યનો ભંગ કર્યો હોય કાચી ઉંમરમાં, કાચી ઉંમર એટલે 20 વર્ષ, કોલેજ પૂરી થઈ જાય ત્યાં સુધીનો સમય, તોય તમારું વ્યક્તિત્વ ખોખલું રહી જાય. હું મર્યાદામાં તમને દ્રષ્ટાંત આપું કે આ મકાન બનાવ્યું હોય તુલસીભાઈ, આ સિમેન્ટ મકાન એનું જ બને ને, સિમેન્ટ કોકરી ને લોખંડના સળિયા એ જ, બરાબર સિમેન્ટ વાપરી છે, માપ પ્રમાણે બરાબર કાંકરી વાપરી છે, માપ પ્રમાણે બરાબર લોખંડ વાપર્યું છે, માપ પ્રમાણે બરાબર લેવલ લઈને પિલર્સ ને આ બધું ભર્યું છે, છતાંય એ પિલર તમે આમ જરા હથોડી મારો તો ચૂર ચૂર તો ખરી જાય છે. એનું કારણ શું? બસ પાણી પાયું નહીં. સિમેન્ટ માપની, કાંકરી માપની, રેતી માપની, લોખંડ માપનું, ચણતર દિશામાં એકદમ ડિરેક્શનમાં પાણી પાવાનું ચૂકી ગયા. નિયમિત પાણી ન પાયું, થોડું થોડું છાંટ્યું, ન છાંટ્યું, 101% વાત છે ને, એ કેટલું ખોખરું થઈ જાય કે એને હથોડી મારો તો બધા દાણા નોખા. પણ એને જો બરાબર 24 કલાક તમે પાણી છાંટે જ રાખો, છાંટે જ રાખો, છાંટે જ રાખો, અઠવાડિયું 10 દી 12 દી 15 દી પાકે નહીં ત્યાં સુધી છાંટે જ રાખો ને પછી તમે ટાંકણું અડાડો, હામો ઘા કરે. આ છે ને આંતરિક વ્યક્તિત્વનું છે. તમે ખાવ બરાબર બધું, ઘી આ તે બધું બરાબર ખાતા હો, પણ વ્યય થાય એટલે પાણી છાંટવાનું રહી ગયું. એટલે શરીરની બળની વાત નથી, શરીર બળ તો ખૂંટિયામાં બહુ હોય છે. પણ એમાં ખાસ સમજવાનું એ છે કે ગાંધીજી આમ શું કર્યું, જો હવે તમે સમજો કે ગાંધીજીની પાસે જે વિલ પાવર હતો, ગમે તેવું થાય તો હતાશ થવું જ નહીં, એ જે મેન્ટલી પાવર છે એ આ છે. આજે કેમ નાનો છોકરો હોય તો તરત ચિંતામાં પડી જાય છે, ડિપ્રેસ થઈ જાય છે, ફ્રસ્ટ્રેશન આવી જાય છે, આત્મહત્યાના વિચારો આવે છે. હે ભાઈ, પાણી છાંટ્યું નથી, મતલબ કે એને પૌરુષત્વનું રક્ષણ કર્યું નથી. એટલે કોઈ જગ્યાએ નથી એને માર્ગ કરવાનું કઈ સૂચતું જ નથી, કારણ કે મગજનું ડેવલપ જ ન થયું. જે વખતે એને જે, કારણ કે 7મી ધાતુ છે પુરુષાતન જે છે એ શુક્ર ધાતુ, એ 7મી ધાતુ છે. ખાઈએ એમાંથી રસ થાય, રસમાંથી લોહી થાય, લોહીમાંથી માંસ થાય, માંસમાંથી મેદ થાય, મેદમાંથી મજા થાય, મજામાંથી 7મી ધાતુ થાય. એ તો સાર 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 એનો સાર. એટલે એ જતો રહ્યો
અને આ મારે તો શું આને બીજું કેવું, પણ આ ઉંમરની અંદર એટલી બધી કુટેવ હોય છે કે કુટેવમાંથી લોકો બ્રહ્મચર્યના ભંગ કરવામાંથી પાછા વળતા હોતા નથી. ખાય પીસે સારું એટલે શરીર તો અલમસ્ત રહેતું, એટલે એને એમ થાય છે કે મન કાંઈ શું એવું બધા કહે છે, પણ એ નુકસાનીની વાત નથી. વૈદો ઘણા ત્યાં જ અટકી જાય છે, ડોક્ટરો. પણ એવું નથી. ખરું છે અંદરનું સત્વ એ આપણી આંતરિક વિકાસ યાત્રા છે. એ મજબૂતાઈમાં આજે કેટલા ઉતરે. તો ગાંધીજીમાં જો આ હતું, હા, એ ડગતા નહોતા યાર. એ બ્રિટિશરોને તોપો સામે આવતી તો એના નિર્ણયમાં બેઠા જ હતા ને. અને ગમે તેવા આવે તો એને પોતાનો નિર્ણય સમજાવી દેતા. આ પાવર ક્યાંથી આવતો હતો? એ એની પાછળનું બળ છે. પણ એક વસ્તુ તમને કહું કે આત્મકથા ગાંધીજીની વાંચશો તો એમણે પણ થોડી ભૂલો કરેલી છે, અને એ ભૂલોનું પોતે સહન કરવું પડ્યું છે એવું પણ લખ્યું છે. એટલે એ તો એક પાછું શું કેવું છે કે ચર્ચિલ હતા ને એ બધી રીતે પૂરા હતા. ચર્ચિલ ઇંગ્લેન્ડના વડાપ્રધાન, પણ પાછો તોય એટલો બધો એ બ્રિલિયન્ટ હતો. એટલે એનું ઉદાહરણ બધાય ન લેવાય. અપવાદ એ સિદ્ધાંત નથી હોતો. અપવાદ એ સિદ્ધાંત નથી હોતો. દારાસિંહ હોય એ ધુંબો મારે પાડાને પાડી દે, પણ આપણે પાડા પાસે ન જવાય. એ દારાસિંહ છે, એ અપવાદ છે. એક જણો માથે 10 મણનું વજન લઈ અને એ ગિરનારનો ટોચ ચડી જાય, પણ આપણે ન ચડી શકીએ ને બધા. એ સિદ્ધાંત નથી. એટલે આંતરિક વિકાસ કાચો રહી જાય છે, અને જ્યારે હોય ત્યારે માણસ ભાંગી પડે છે. અને આજનો મોટો પ્રોબ્લેમ છે. કોઈ પ્રોબ્લેમ ફેસ નથી કરતો. તમે જુઓ, એટલે જે કચાશ છે એ કચાશ નાની ઉંમરના શક્તિના વ્યયનો છે. પણ આજના વાતાવરણ એવા છે કે આવા છોકરાઓ અને એમાં એના મિત્રો, સંગીઓ, સાહિત્ય, અખબારો, એવા મેગેઝીનો, એવી ફિલ્મો, તો એ તમારું આખું જીવન તો ત્યાં લગભગ મોટા ભાગનું કાચું રહી જાય છે. હવે એનાથી ગંભીર, એક પછી એક ગંભીર આવે છે. એક વાત હવે તમને સમજવાની બહુ જરૂરી છે. આમ તો શું છે કે આ બધાને એક બાજુ લઈ જઈને કહેવા જેવું છે, પણ હવે એને નથી સમય રહ્યો. પરીક્ષા આવે છે તોય બિચારા આવ્યા છે, અને આપણે આ પૂરું કરવું છે. એક વાત તમે જોઈ લો કે તમે ગ્રહસ્થ થવાના છો કે નથી થવાના? વિદ્યાર્થીઓ મને કહો. હે ના, સાચું સાચું બોલો. હું કે આજે એમ નથી કહેવાનું. તમે કઈ એમ કહો કે અમે સાધુ થઈ જવાનું તો કઈ થવાના નથી, પણ તમે ગ્રહસ્થ થવાના છો કે નહીં? થવાના છો ને? હા. ગ્રહસ્થ માટે લાયકાત તો હોવી જોઈએ ને, હે ભાઈ, કે ન જોઈએ? તો તરત ઢીલા પડી ગયા. જો બહુ મર્યાદામાં હું તમને વાત કરીશ. તમારે શેરડી ખાવી છે, પણ દાંત પડી ગયા છે. વ્યસન કરીને તમે દાંત પડી ગયા છે. ઉંમર જુવાન છે, ઉંમર જવાન છે, પણ એવા વ્યસન કરીને કઈક દાંત પડી ગયા છે. હવે તમે શેરડી ખાઓ? બસ આજે આ સલાહ તમને જિંદગીમાં ક્યાંય કોઈ દેતું નથી. મોટા ભાગના યુવાનો પરણવાના થાય, ગ્રહસ્થ આશ્રમ માંડે ત્યાં પરણવાને યોગ્ય હોતા નથી. પરણી જાય છે, પણ પછી ગ્રહસ્થનો ધર્મ એ બજાવી શકતો નથી. અને એના જેવું કોઈ પીડા હોય તો મને બતાવો ગ્રહસ્થને. આજે કે કાલે જ પેપરમાં હતું કે એક મહિલા હજી લગ્ન થયા 15 દિવસ થયા, પિયર આવીને તરત ત્યાં સળગી ગઈ. રહસ્ય અકબંધ. અકબંધ શું? એ આવા, એટલે સાદા શબ્દોમાં કહી દઉં, નપુંસક થઈ જાય છે. તો હવે એ પુરુષ હોવા છતાં પુરુષ નથી, શું પરણે? આપણે એક ભાઈ અહીંયા આવતા, એ મને ક્યારેક મળતા ને એમાં એક વાર આવીને સીધા રડવા જ માંડ્યા. એટલે મેં કીધું શું થઈ ગયું તમને?
તો કે મારી પત્ની અગાસી ઉપર જઈને સળગીને મરી ગઈ, એટલે આવું બધું થઈ ગયું આમને તેમને. એટલે મને તો તરત ખબર પડી ગઈ. મેં કીધું સળગી ગઈ એટલે કોઈ કુટુંબિક કલહ હતો? મને કે ના ના કાંઈ નહોતું. મેં કીધું તો ભાઈ તમારામાં ખોટ હતી? તો કે હા. મેં કીધું તો પછી હવે તો તમારો પ્રશ્ન, હવે પૂરું થઈ ગયું પછી શું છે? તો ઘણી જગ્યાએ પછી ગ્રહસ્થને યોગ્ય નથી રહેતો. આજના જમાનાનો જો તમને મારી વાત ગળે ઉતરતી હોય, સાંભળો છો એટલા, પછી જે સાંભળે એ, તમે ડોક્ટરી કોલમ વાંચશો તો એ તો એમ જ કહે છે કે જેવી રીતે પેશાબ છે એ પેશાબ વહાવી દેવા માટે જ છે, એવી રીતે શરીરમાં જે પૌરુષત્વ ધાતુ છે એ તો વહી જવા માટે જ છે, માટે એને કે રોકવાથી કોઈ ફાયદા નથી. આજે સરિયામ ડોક્ટરનો આ અભિપ્રાય છે, મોટા મોટા વર્લ્ડ લેવલના ડોક્ટરોનો આ અભિપ્રાય છે, અને બધા એમ જ માને છે, બરાબર છે. અને પાછું ત્યાં સુધી એમ કહેતા હોય છે કે વ્યય કરવામાં કોઈ વાંધો જ નથી, તમે પેશાબ કરો છો ને ચિંતા કરો છો. ઓહો હું તો પેશાબ કરી આવું, મને નબળાઈ આવી ગઈ. આટલું ડોક્ટરો થઈને ખોટું ભણાવે છે. પાછા ત્યાં સુધી એમ કહેતા કે તમે બ્લડ ડોનેટ કરો તો પછી એક ગ્લાસ લીંબુનો જ્યુસનો શરબત પી જાઓ તો પછી સરસ થઈ જાય છે. બસ એક બે ફ્રૂટ જ્યુસના ગ્લાસ પી લ્યો એટલે પછી કોઈ તકલીફ નથી. બેફામ બનાવવાના ધંધા બીજા કાંઈ. હું તમે સીધું સાદું દ્રષ્ટાંત આપું કે દરેકના માણસનું બુંદ શરીરમાં પડી જાય. તમે કીધું ને બાળક મોટો થઈ જાય પછી દરેકના શરીરનો રેશિયો હોય છે. રેશિયો શું હોય છે? કોટા હોય છે. કોટા શું હોય છે? માનો તમારી ભાષામાં કહું કે દરેકને કેટલી ખાંડ ખાવી, કેટલું ઘી ખાવું, કેટલું મરચું ખાવું, એના શરીર સાથે એના કોટા કુદરતી રીતે ફિટ હોય છે. ભાઈ માનો કે તમારે હોય, તમને તમારા નસીબે શરીરના બાંધણ પ્રમાણે, રચના પ્રમાણે ભાઈ 5 મણ, એટલે 5 મણ તો જાજી થાય પછી ખબર નહીં, પણ હાલો ને 2 મણ ખાંડ ખાવાની, એટલું તમારો આયુષ 90 વર્ષનું 80 વર્ષનું 2 મણ ખાંડ ખાવાનો કોટા તમને ફળવાઈ ગયો શરીરના બંધારણ પ્રમાણે. કોઈ ઉપરથી કઈ લખાણ નથી થતું, પણ શરીરના જે સ્નાયુઓ ઘડાઈ ગયા એમાં નક્કી થઈ ગયું કારણ આટલી જ ખાંડ ખાઈ શકશે. જેમ આ હવે પિલર્સ બંધાઈ ગયો પછી આના ઉપર આપણે 10 માળ લેવા જાય તો વાત પતી ગઈ ને તુલસીભાઈ. કેમ? નક્કી થઈ ગયું કે આ વજન ઝીલીને 3 માળથી વધારે ન ઝીલે, એ એનો કોટા થઈ ગયો ને. તમારે 10 માળ લેવા હોય તો પછી પહેલેથી એવો બીમ પિલર્સ નાખવાની જરૂર હતી. હવે એ તો જે થયું ભૂલ થઈ ગઈ, પતી ગયો. એટલે પછી તો જેનું જે શરીરે, દરેકના શરીરે કેટલી ખાંડ ખાવી સૌનો કોટા જુદો છે. પણ હવે તમે આ ઉંમરમાં મંડી જ પડો મિષ્ટાન ખાવામાં, ખાંડમાં, ચામાં, દૂધમાં, કોફીમાં, પીડામાં, રોટલીમાં, ઘીમાં, કેળામાં, મીઠાઈમાં, શ્રીખંડમાં દાબ કરો અને તમે 2 મણ ખાંડ પૂરી કરી નાખો અને તમે હજી 25 જ વર્ષના હો એટલે તમારા ડોક્ટર તમને કહી દે છે ડાયાબિટીસ આઉટ ઓફ કંટ્રોલ, બંધ કરી દો. પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. હવે તમારે ખાંડ ખવાય છે? એમ શરીર તમારું જે છે ને એ એટલું જ ઉત્પન્ન કરી શકવાની ક્ષમતા વાળું જેને હોય નિર્માણ થઈ ગયું, પતી ગયું, પૂરું થઈ ગયું. હવે તમારી મરજી છે, તમારે ગ્રહસ્થ થવું છે તો ગાંઠ વાળી લ્યો. તમારી પોતાની કુદરતી રીતે, અકુદરતી રીતે, કુચેષ્ટાથી, જે તે વિચિત્ર ચેષ્ટાઓથી તમે તમારી પૌરુષત્વ શક્તિને જેટલી વ્યય કરવી કરી નાખો, જલ્દી કોટા ખલાસ થઈ જશે. એ 1 ને 2 જેવી વાત છે. પછી રડો. દુનિયામાં કોઈ દવા નથી સાહેબ, દુનિયામાં કોઈ દવા નથી કે એ તમારો કોટા વધારી શકે. હા, હજી તમને ડાયાબિટીસમાં એવી ગોળી મળશે કે તમે ખાવ પછી એકાદ લાડવો ખાઈ જાવ તો હાલશે, પણ આની અંદર તો કોઈ દવા નથી. તમે પછી બદામ ખાઓ, પછી પિસ્તા ખાઓ, પછી તમે દૂધ ખાઓ, જે લચ્છી પીવો, જે પીવો, જે ખાઓ, જે આખા ઘીમાં ડૂબળાઈ રહ્યો, એ વધે નહીં. એટલે એકવાર તીર છૂટી ગયું પછી આખી જિંદગી પસ્તાવાનું. એટલે આ ઉંમરમાં તમે પરણવાના હો, ગ્રહસ્થ થવાના હો તો પછી કોઈ સંજોગોમાં કુચેષ્ટાઓ કરી બ્રહ્મચર્યનો ભંગ કરવાની ઉતાવળ કરવી નહીં. સારા ગ્રહસ્થ થાવ, કોણ ના પાડે છે? પછી તમે કોટા ખતમ કરી નાખો અને પછી રડવાનું. કોઈને એવા તમને હોય તેને મળો તો તમને જાણવા મળે કે આ ભાઈ હવે બહુ મોડું થઈ ગયું, હવે પસ્તાય છે. આ ઉંમરમાં તમે છે ને એટલા બધા જોશમાં હો ને કે સંયમ જ ના રાખી શકે. એક તો બેફામ ખાવાનું હોય અને વિચારો એવા હોય. હકીકતે ખાવા કરતા વિચારો વધારે અસર કરે.
કોઈ શું જમે છે એ જોઈને તમે કહો કે આવું જમે તેનું બ્રહ્મચર્ય કેમ પડતું છે, એ વાત આખી જુદી છે. એના વિચારો કેવા છે, વિચારો ઉપર આખું એનું સ્ટીરિંગ છે. એટલે એક પહેલી વસ્તુ તમારે મોટામાં મોટી જો નુકસાની પડતી હોય તો સંસારની છે ભાઈ. હજી એક વાત કે પછી જે સારી બળવાન પ્રજોત્પત્તિ, બુદ્ધિશાળી પ્રજોત્પત્તિ જે સંસારની હોય છે, એ ક્ષમતા દરેક મા બાપમાં નથી. મા બાપ પોતાનો તો શત્રુ છે જ, પણ એના બાળકોનો પણ શત્રુ છે. કારણ વારસામાં બધું આપે છે, વારસામાં એને આપે છે. કારણ કે ભાઈ તમે વિચારો કે સારો મબલક પાક લેવો હોય તો બિયારણ કેવું જોઈએ? સારું જોઈએ ને, ઉત્તમ ક્વોલિટી, ગુણવત્તા વાળું. તમે એમ વિચારતા હો કે અમારું બાળક બધી રીતે સારું હોય તો તમારી પાસે એવું હોવું જોઈએ ને બિયારણ. જો એનો વિચાર ન હોય તો શું થાય? વાત પૂરી થઈ ગઈ. પછી એક વસ્તુ હજી તમને કહ્યું કે એ સ્વપ્ન દોષની પ્રક્રિયા છે. એ હજી તો કદાચ આ લોકોને સમજાય પણ નહીં, આ છોકરાઓને, પણ નજરમાં આવી જાય તો એની કામની વાત છે. પણ એ તો મોટી ઉંમર હોય તોય સમજણ ન હોય તો એ બધા દોષ હોય છે. પણ જ્યારે તમારે આ ઉંમરથી કે થોડા વર્ષો પછી જ્યારે આ સ્વપ્ન દોષની પ્રક્રિયા શરૂ થાય, મહિનામાં એકાદ વાર કે મહિનામાં 2 વાર કોઈના માટે એલાવ છે, કારણ કે પુરુષ છે ગમે તેમ, તો એની શક્તિઓ એની સાક્ષી પૂરે છે કે તમે સક્ષમ છો, એટલે એમાં કંઈ ખોટું નથી. પણ જ્યારે એની માત્રાઓ વધવા માંડે એટલે તમે સમજી જાઓ કે આ આઉટ ઓફ ઓર્ડર છે. પછી એની કોઈ દવા નથી, અને પછી લૂંટાવાના ધંધા બધા. બજારમાં દવા આવે છે, નથી આવતું એવું નથી, સમજો, પણ એ બધી ફાયદો કોને થાય છે? દર્દીને નહીં, વેચવા વાળાને. દર્દીને કોઈ ફાયદો થતો નથી, એ બધો ફાયદો દવા વાળાને થાય છે. અને તમને એક બીજી વાત કહી દઉં, આ અમેરિકન બધી સંશોધન લેબોરેટરીઓ છે ને, એ તો ઘણીવાર એવું ઊંટાટિયું કરે છે કે કોઈ પણ રોગ હોય ઘણીવાર તો રોગે પેદા કરે, પાછી એને દવાઈ પેદા કરે, અને જલ્દી એ દવા વિશ્વની માર્કેટમાં મૂકી દે, અમેરિકામાં ઓછી મૂકે. અને આ બીજી બધા પ્રજા સમજી તો હોય નહીં, કરોડો અબજો રૂપિયાનું વેચાણ થઈ જાય. પછી કે હવે આનાથી નુકસાન થાય છે, પાછી ખેંચી લ્યો. ત્યાં તો એને અબજો રૂપિયા કમાઈ લીધા હોય. એટલે કોઈ પણ દવાઓ પછી નથી. અને છેલ્લે વાત તો જોકે બહુ ચાવીને આ બધું કહેવાની વાત છે. જોકે સૌથી વાત દીકરીઓને સમજાવવાની છે. એવા ખોટા પગલા લે છે પછી દીકરી ક્યાંયની રહે છે. કેટલી દીકરીઓ કોઈ મુસલમાનની પાછળ વયા જાય છે, પર વિધર્મ ધર્મમાં વયા જાય છે. એનું કારણ શું છે? મા બાપે ઘરમાં સંસ્કાર જ નથી આપ્યા. કેમ રીતે રહેવું, કેમ મર્યાદામાં રહેવું, કેવી રીતે નજર રાખવી, કેવી રીતે જીવન જાળવવું, માં થઈને દીકરીને કહેતી નથી ને. અને ઉલટાના એના છોકરાઓ અડધા પડધા લુગડા પહેરે ન પહેરે આમ ટાબક ટીબક કરીને જાય તો એની દીકરી વધારે આમ સારી છે એવું માવતર માને. અને એક વારની ભૂલ થાય પછી એ દીકરી નથી પોતાના રહેતા, નથી કોઈના રહેતા. આજે ક્રેઝ વધી ગયો ભોગ વિલાસનો, મોજ શોખનો. ઇતિહાસ અને આ શું દુનિયાનું ચિત્ર બદલાતું જાય છે. તમે છોકરાઓ જયારે મોટા થશો ને તમારે ઘેરે એ પ્રજા હશે ત્યારે એ પ્રજાના ચારિત્ર્ય બહુ જોયા જેવા નહીં હોય. એમાં આજે જો સમજુ મા બાપ છે ને, એ ઘણા કોઈ પુરુષ હરિભક્તો હોય આપણે મળતા હોય, એ કહેતા હોય, હજી નવા જ હોય, મીન્સ કે 25-30 ની આસપાસના, તો કે સ્વામી બધી વાત સાચી, પણ આ છોકરાઓ કરતા અમને દીકરીઓ થાય ને પછી ચિંતા વધી જાય છે ને કેવી રીતે બધાને સાચવવા. કારણ કે જો કાંઈ બીજું થાય તો અમારા આખા કુટુંબને બરબાદ થવું પડે. પણ પાયામાં શું છે કે પોતાને એટલો વિશ્વાસ નથી કે અમે અમારા દીકરાઓને સંસ્કાર આપીએ. વિદેશની અંદર એ ઘણા એવા કુટુંબો છે, તમે જુઓ તો એની દીકરીઓ ત્યાંય આપણે ભારતમાં ન હોય ને એવા સંસ્કારો લઈને ફરતી હોય. અને જે અહીંયા આપણે સારા હરિભક્તના હોય ને તો કોઈને એમ ન લાગે કે હરિભક્તના દીકરા દીકરી હશે. તો ઘરમાં વાત કરવી જોઈએ ને. એટલે અમે ઘર સભાનો આગ્રહ રાખીએ છીએ કે ભાઈ તમે ઘર સભા કરો તો એમાં પછી એવો ચેપ્ટર હોય ત્યારે
દીકરાઓને કહેવાનું હોય ત્યારે માં વૈયા જાય અને બાપુજી સમજાવે, અને દીકરીનો પ્રશ્ન હોય ત્યારે બાપુજી ને ભાઈઓ વૈયા જાય ને માં સમજાવે. પણ એ પાઠશાળા ક્યાં? ઘણી વાર આપણને વિચાર થાય કે આના માટે એવી સ્પેશિયલ, જેમ આ બીજા વિદ્યાલયોમાં બધી જગ્યાએ હવે બીજો અભ્યાસ કરવાનો આવે છે ને, હું નામ નથી બોલતો, અભ્યાસ આપવો જોઈએ આ જાતિતાનો, એની જગ્યાએ આપણને એમ થાય કે એવી પાઠશાળાઓ સત્સંગમાં હોવી જોઈએ કે આજના દીકરા દીકરીઓને આનું સાચું સંયમનું શિક્ષણ આપે તો ચિંતા વહી જાય લો. પણ એ શિક્ષણ ક્યાંય નથી, અને તમારા ઘરમાં હોવું જોઈએ. છેલ્લે વાત છે તે કલ્યાણની વાત છે. હવે આ છોકરાનું ચેપ્ટર છે એવું નથી, જે મોટા થયા બધા થયા, જેને દીકરાઓ હોય ન હોય એની પછી વાત છે. પણ હવે જે તમારી ઉંમરના બધા 50 વર્ષ થઈ ગયા હોય તોય હવે જો એટલી ઉંમરમાં વિશુદ્ધ થવાની પાઠશાળાને માર્ગે ન ચાલે તો પોતાના કલ્યાણમાં ખોટ. એ તો પોતે ગ્રહસ્થ છે તો એને સમજવાનું છે. અને દરેક ધર્મમાં તો સ્પષ્ટ લખ્યું જ છે. તમે કથાઓ તો જાણો છો ને, વિશ્વામિત્ર તપ કરતા હતા, ફલાણા ઋષિ તપ કરતા હતા, પછી એ દેવતાઓ ઇન્દ્ર ને બધા જરા ચિંતામાં પડી ગયા, અમારું સ્વર્ગ લઈ લેશે. પછી અપ્સરાઓને મોકલી અને વિશ્વામિત્ર કે બીજા ઋષિઓ એનું પતન થયું. આમ જો તેમાં પતન શું છે ભાઈ? નહીતર પણ જો બધું જ ખલાસ થયું ને, જે એનાથી દેવતાઓને આલમ ધ્રુજતી હતી એ પછી બંધ થઈ ગઈ. તો મોટામાં મોટી વાત જેને મોક્ષાર્થે જે વિચારે છે તો એને પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, એમનો એક પ્રસંગ તો છે ને કે વચનામૃત મધ્યના 33માં તો બધી જગ્યાએ ખાસ ખાસ વાતો લખી જ છે. પણ ભાઈ તમને કહો કે આ છોકરાઓની વાત મૂકી દો, આ તમે મોટા બધા બેઠા છો તો એ ક્યારેય કોઈ પોતાને તકલીફ પડતી હોય એવો પ્રશ્ન કોઈને પૂછી શકે? અને એ કોણ સાધુ ને કે વાતે કેમ કરી હોય? કારણ કે એકાંતિક ના હાર પહેર્યા હોય અને પછી વાત કેમ કરવી? મૂંઝવણ તો બહુ મોટી છે. પણ એટલી વાત છે કે સમજણ વગર કામ પતતું નથી. માળા ગમે એટલી ફેરવો, એકાદશીના વ્રત ગમે એટલા કરો, ચાંદ્રાયણ ગમે એટલા કરો. મેં કરી ભગત ને એ બિચારા જો એવા, એ પણ આઈનો નથી હો, ફોરેનમાં રહેતા હોય એની વાત છે. એ હોય એ પ્રશ્ન કરે આવા નિખાલસથી એમ, તો એની રીતે બધા વ્રત ને બધું કરતા છે. મને કે હું વ્રત તપુર ચાંદ્રાયણ આવું બધું કરું છું તો ઉલટાનું વધે છે બધું. મેં કીધું આવું કેમ? બસ મૂકી દો. મેં કીધું એ મૂકી દો. હવે આ આપણે કહીએ કે આવું કરો છો મૂકી દો તો સારું લાગે? તો કે એનાથી તો ફાયદો થતો હોય. ફાયદાની જગ્યાએ ગેરફાયદો થાય. તો એની સારી રીત જે હોય છે એની ખોળી કાઢવી પડે એને. પછી એને વાત થઈ, સમજ્યા, એને બધું છોડી દીધું આવું બધું. કારણ કે આ માર્ગ અજડાય જડતાનો નથી. તો તમારી ઉંમરના હોય તો પણ બધા જેને ત્યાં પહોંચવું હોય ત્યાં પછી હવે એને તો છેક દીકરા દીકરીમાં પોતાના પ્યારા સંતાનોમાં આસક્તિ હોય, પૈસામાં આસક્તિ હોય, અરે જમીન જાયદાદમાં આસક્તિ હોય તોય નડે છે. તો પછી આમાં તો ક્યાંથી? આપણે એવા કેટલા હરિભક્તો થયા છે આજે પણ છે સત્સંગમાં કે જે એવા ચોખ્ખા વ્રત લઈને બેઠા હોય છે. અને ઘણા વ્રત લેવું જેવું નથી હો. વ્રત ઘણી વાર લેવું ને તો ઘણી વાર એ માઇન્ડ સપ્રેસ થાય. એના કારણે સ્વૈચ્છિક રીતે ચાલ્યું જવું અને સ્વૈચ્છિક રીતે બધામાંથી નિવૃત્ત થઈ જવું એ સારો માર્ગ છે. ઘણી વાર વ્રત લેવાઈ જાય પછી શું થાય કે પછી ધૂંધવાય અને સંયમ થાય નહીં અને પછી વેચાને ગિલ્ટી અનુભવાય. એના કરતા પોતે એવી રીતે મર્યાદાથી સંયમ લે અને ભજન ભક્તિ સર્જનાત્મક માર્ગે વાળે. જો વિદ્યાર્થીઓ છે ને જેટલું ઊંચું તમે ધ્યેય નક્કી કરી નાખો. હું તમને વાત કરું, ઓહો મગજમાં આવી ગયું. વચ્ચે તમને ખબર હોય તો કભી કભીમાં ગુજરાતમાં સારાભાઈનો લેખ આવતો, હે, અમદાવાદના ઉદ્યોગપતિ સારાભાઈનો. યાદ આવ્યું? એવો એક જ પ્રસંગ મને ગમ્યો, બહુ સરસ.
કે સારાભાઈ 17-18 વર્ષના હતા ને એમના પિતાનું અવસાન થયું અને બધો જ બિઝનેસ સંભાળવાનો પ્રસંગ આવ્યો. જોજો ધ્યાનથી કે સર્જનાત્મકતા શું કહેવાય છે. આજે કોઈ વિદ્યાર્થીઓ પાસે કે મોટા ભાગના વ્યક્તિઓ પાસે સર્જનાત્મકતા નથી. સર્જનાત્મકતા શું? એટલે કાંઈક કરી બતાવવું છે. કાંઈ એની પાસે એવું કામ હોય કે એ કામમાં ડૂબી જાય, એ સર્જનાત્મકતા છે નહીં. દિવસ કાઢવા માટે, પૈસા મેળવવા માટે, ટાઈમ પાસ કરવા માટે 2 કાવડિયા જોઈએ છે એટલા માટે 24 કલાક ખર્ચી નાખે છે. સર્જનાત્મકતા નથી. સર્જનાત્મકતા એ છે કે કોઈએ ન કર્યું હોય એવું મારે કંઈક નવું અદભુત કરવું છે, નવું જ કરવું છે, કંઈક સારું જ કરવું છે. ભલે જૂનું હોય પણ એમાંથી નહીં, મારે કંઈક સારું કરવું છે. તો એને બિઝનેસ એના હાથમાં આવ્યો. પિતાનું અવસાન થયું સારાભાઈને. તો હવે આ બિઝનેસ આલો કરોડોની પ્રોપર્ટી. 17-18 વર્ષનો છોકરો શું કહેવાય, પણ સમજી ગયો કે જો હું આમાં ધ્યાન નહીં આપું તો આ બરબાદ થઈ જશે. મિલકત તો બરબાદ થશે, અમારો પરિવાર બધો બરબાદ થઈ જશે. અને એમાં એને ધ્યાન આપી દીધું એના બિઝનેસમાં, મિલોમાં, આના તેના ઉદ્યોગોમાં. એટલા બધા એને ડેવલપ કરવામાં સર્જનાત્મક રીતે ડૂબી ગયા કે એક વખત એક યુવતી સાથેનો પરિચય થયો કોઈ જગ્યાએ, અને પછી ત્યારે થોડી ઘણી વાતચીત થઈ. કીધું છે કે અમને મળો એટલા માટે, સગાઈ માટે, કે યોગ્ય લાગે તો જોઈજો. તો સારાભાઈએ પેલી છોકરીને એમ કીધું કે વિચારીએ, હું તમને કહું છું કે તમારો શું વિચાર છે, પછી વિચારજો, અથવા આમ છે જોશું, સારું છે, હું વિચારીને કહું છું, હું વિચારીને કહું છું. આ કોઈ છોકરા પરણવાનું ભૂલી જાય? ભૂલે કોઈ? સારાભાઈ પરણવાનું ભૂલી ગયા. બોલો, 5 વર્ષ આમને વહી ગયા. ઓલી છોકરી આ રાહ જોવે કે એમણે કીધું કે હું તને વિચારીને કહું છું, તો હજી સુધી જાણ કેમ નથી કરતા? અને ઉદ્યોગપતિને પરણવાનું કોને ન હોય? અને પાછા એવા ફૂટડાય હતા, બધી રીતે ગુણ, વેલ સેટ અને એક જાજરમાન વ્યક્તિત્વ. એટલે પેલીને એમ હતું કે હું આમની સાથે પરણું તો મને સારા પતિ તરીકે સુખ છે, એક સારું સંસ્કારી કુટુંબ છે. પેલા તો શ્રીમંતો શ્રેષ્ઠીઓ હતા, પણ એટલા જ પૈસાદાર ને એટલા જ પાછા ગર્ભ સંસ્કારના શ્રીમંત, સંસ્કારના શ્રીમંત, એમ એવું મોટું વ્યક્તિત્વ હતા પેલાના મહાજનો. ખબર છે ને, કઈક પ્રસંગ છે કે જુનાગઢ બાજુ કે પેઢી ચાલતી હતી, પેલી હુંડી લખવાની પ્રથા હતી ને, એક પેઢી ડૂબી ગઈ. સોમચંદ શેઠ કરીને કોઈ મોટા નગરપતિ હતા. એટલે ઓલાને 1 લાખ રૂપિયા, કોઈને એ જમાનામાં ₹1 લાખ ચૂકવવાના હતા, અને આની પાસે પેઢી બેસી ગઈ હતી. પછી એ કાગળ લખવા બેઠા સોમચંદ શેઠ ઉપર. સોમા સવા શેઠ હતા કોઈ, લ્યો ને નામ યાદ આવી ગયું. તો એને ખાલી સંબોધન બાંધ્યું, આગળ લખી ન શક્યા. તો આંખમાં આંસુ આવી ગયા. કેવા દિવસો, આજ મારે કોને કહેવાનું, એમ આંખમાં આંસુ આવી ગયા. આંસુ એટલે કાગળ ઉપર પડી ગયું. એટલે આમને થયું કે હવે હું લખી નહીં શકું. પછી કાગળ બીડીને એમ કરીને એક માણસ હતો, એને કીધું કે તમે ત્યાં આપી આવો. એટલે કાગળ પેલા એ ખોલ્યો અને કીધું કે ભાઈ તમારે શેઠને કેટલા રૂપિયા જોઈએ છે? તો કે ₹1 લાખની વાત છે. તરત જ કીધું પેલા માણસોને કે અમને ₹1 લાખ મોકલાવી દે. નીચેના માણસોએ કીધું કે શેઠ સાહેબ આમ તો આપી દેવાતા છે, આનો કોઈ લખાણ નથી, સાઈન નથી, કોઈ કેવી રીતે આપી દેવાનું? તો કે ના, સાઈન છે પણ તમને ઉકલતી નથી. તો કે ક્યાં સાઈન છે? આમાં આંખના ટીપા પડ્યા છે ને, એ સાઈન છે. આ માણસ કેટલો ખાનદાન હશે કે લખી નથી શક્યો, પણ એના આંખના આંસુઓ લખાઈ ગયા છે. જો આવી એક જાજરમાન વ્યક્તિત્વ આ દેશમાં, આ ગુજરાતની ધરામાં હતી, અને કોઈ પણ સામાન્ય પૂછપરછ જાણકારી વગર ₹1 લાખ મોકલાવી દીધા. એ ખાનદાની ઇન્જેક્શન થી આવે? એ આવે ભાઈ, લોહીમાંથી આવે. હું કહું ને, એ લોહીમાંથી આવે. અને ₹1 લાખ એમણે આપી દીધા, ને પેલાને ત્યાં પહોંચી ગયા, ને પેલા એ આપી દીધા, ને એમાંથી પેઢી તરતી થઈ ગઈ. ધીમે ધીમે દેવામાંથી નીકળી ગયા બાય. પછી 5 વર્ષ પછી ₹1 લાખ લઈને પોતે શેઠાઈ
સોમા સવાને મળવા આવ્યા અને શેઠના ડાળિયા ઉપર ₹1,00,000 મૂક્યા. એટલે શેઠે કહ્યું કે ભાઈ તમે કોણ? તો કે આ કાગળ મોકલ્યો તો તમને, તમે તો કે એ તો ભાઈ આંસુઓને નિમિત્તે આપી દીધા, હવે એ પાછા નથી લેવાના. લ્યો એ જોવો, ધર્મને માટે મેં તો ઈશ્વરના નામે આપી દીધા, એટલે હવે પાછા લેવાના નથી. ઓલો કે હું ન રાખું, પેલો સોમા સવા શેઠ કે હું ન રાખું. પછી જૈન મુનિ પાસે ગયા, ક્યાં શત્રુંજયમાં કે પાલિતાણામાં સવા સોમાની ટૂંક છે, એટલે કે દેરાસર છે, મંદિર છે. એ ₹1,00,000 ત્યાં દેરાસર બંધાવવામાં આવ્યું. આજે પણ પાલિતાણામાં કે શત્રુંજયમાં સોમા સવાની ટૂંક તરીકે એ તીર્થ સ્થાન પૂજાય છે. ઐતિહાસિક ઘટનાઓ છે. એટલે આવી શ્રીમંતાયો. 5 વર્ષ થઈ ગયા તો પરણવાનું ભૂલી ગયા. પછી પેલી છોકરીએ કેવડાવ્યું કે એમને કયો ને કે શું વિચાર છે, પછી શું છે, 5 વર્ષથી બેઠી છું. એમાંય નિષ્ઠા જોવો ને, એની નિષ્ઠાને ધન્યવાદ છે ને. આજે કે ભાઈ આ સંયમ પાળતમાં શું થઈ જાય? સંસ્કાર થાય, બીજું કાંઈ નહીં ભાઈ. આમાં બીજું શું થવાનું હોય? આ તો મોટા મોટા બહુ વિવેચકો ચિંતકો તો પછી ઉલટાના વખાણ કરે છે કે જેટલી પ્રજા વધારે ભોગવિલાસી એટલી દૂર દૂર સીમાડાઓ સર કરે છે. આજે લખનારા લખે છે બહાદુર પ્રજા કરવી હોય તો મન મુક્તપણે થોડો વિહાર કરો, એટલે બહાદુર બનશો. હા, જોડા ખાવામાં. એ બધા બહાદુર થાય. માનો કે સીમાડા સર કરી લીધા, દુનિયાના પેલા છેડા સુધી વિયાઈ ગયા, એટલે સંસ્કાર આવી જાય છે. ભાઈ આજે એ બધા રડવા બેઠા છે. આજે તમે દેશ વિદેશમાં તમે સર્વે કરો તો ભારતીય સારા કુટુંબમાંથી ગયેલા છોકરાઓ મેદાન મારે છે. બ્રિટનની અંદર આજે જુવાન કલ્ચર યંગસ્ટર ભણતું નથી. આજે સારી સારી ઓફિસોમાં ઇન્ડિયનો જ બેઠા છે. બુશ અહીં શું કામ દોડીને આવે છે? તમને એનું ગૌરવ તો કોઈ કહેતું નથી. તમારી આ માતા પિતાની સંસ્કારમાંથી તમે જન્મેલા બાળકો એ એની નજરમાં છે. બિલ ગ્લેટ અહીંયા શું કામ આવે છે? આખી દુનિયા પડી છે, પણ ભારતીય છોકરાને પસંદ કરે છે. તમને ખબર છે ને કે અમને ભારતીય છોકરાઓ ખપે. કેમ? એની પાસે ભેજું છે, એની પાસે નિષ્ઠા છે, એની પાસે સંસ્કાર પણ છે. એ બીજે નથી. આપણા દેશનો નાગરિક એના લોહીમાં પડ્યું છે. બીજી વસ્તુ તમે જુઓ કે આપણે કહે આ તો પાકિસ્તાન આવું છે ને તેવું છે ને, એને 6ઠમ પ્રતિષ્ઠા હુવડાવી દેવું છે. બધી વાત સાચી, એવા પ્રસંગે કરવું જોઈએ, પણ છતાં આપણે કેટલું ભરી પીધું ને. વિશ્વમાં આપણી અંદરખાનેથી છાપ છે કે ભારત શાંતિપ્રિય દેશ છે. એને ઉંબાડિયું ન કરો તો ન કરે. અને જ્યાં સુધી વતાવો નહીં તો કઈ વતાવશે ને. કદાચ બહુ વતાવી લ્યો ને તોય નહીં વતાવે. પણ એનું પરિણામ તમે જુઓ કે અહીંયા આવીને અણુસંધિના કરાર કર્યા બુશે. એની પાછળનું મિનિંગ જ એ છે કે આ બિનજવાબદાર રાષ્ટ્ર નથી. પાકિસ્તાનને ત્યાં જઈને મુશરફે કીધું કે તમને ભારતને દીધું એવું અમને દો ને, તો કે તમને ન દેવાય, તમે બિનજવાબદાર છો. ભારતમાં તમારામાં બહુ ભેદ છે. ભારતની સાથે સંધિ અણુ કરાર સંધિ કરાય, તમારી સાથે ન કરાય. તમારે તો કોના હાથમાં એ વયું જાય ને હું ભભાકા કરે, એ તો પછી તમારે સહન કરવું પડે ને અમારે સહન કરવું પડે. ભારતને તમે બધાને ખબર છે કે આની પાસે બધી તાકાત પડી હોય, પણ આ દેશમાં ક્યારેય લશ્કરી બળવો ન થાય. સંસ્કાર તમે જુઓ અમુક હદ સુધી, પણ છતાં હવે આપણે ચૂકતા જઈએ છીએ. એટલે વિધાનસભામાં કેવું થાય છે? મને એમ થાય ઘણી વાર આમ બાજવાની શું જરૂર છે? જેને જે પ્રશ્ન હોય પ્રશ્ન આપણે વાત કરે આવું છે તેવું છે, પણ મારા ગમે તેમ બાજવા માટે જ જતા હોય એવી રીતે જાય. અને વેર રહી ગયા હોય એલા ભવના એમ વેર પૂરા કરવા જાય. આવું તો ભાઈ કોઈ કુટુંબ, હવે જેના વડીલો આવા હોય એ દેશની પ્રજામાં પછી શું થાય? અને ગાળો બોલવાની આવું બોલો, ઘરમાં ન બોલતા હોય ત્યાં જઈને બોલે. સારા ભાઈ પરણવાનું ભૂલી ગયા. 5 વર્ષે કેવડાવ્યું ત્યારે એને લાઈટ થઈ. હા, હું એમને ત્યાં મળેલો, મેં એમને કીધેલું કે હું તમને પછી જણાવું છું. હા 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 કહી દો કે હું એગ્રી છું. લ્યો, પછી એના લગ્ન થયા. આને સર્જનાત્મકતા કહેવાય. કે જો ઘણી એવી દીકરીઓ વિશે વાંચવા મળ્યું છે કે એના પિતાનું અવસાન થઈ જાય, 2 નાના ભાઈઓ હોય, એકલી માં હોય, પોતે થોડું આગળ ભણતી હોય, તરત જ નોકરી હાથમાં આવી ગઈ હોય. એ નોકરી
ઘર સાચવવું, ભાઈઓને ભણાવવા, એને તૈયાર કરવા, રસોડું કરવું, માની સેવા કરવી, એટલા કામમાં ઓતપ્રોત થઈ જાય કે મેરેજનો વિચાર જ ભૂલી જાય. યાદી દે ત્યારે ખબર પડે કે હવે દીકરી તમે બહુ મોટા થયા છો તો તમારે સગાઈ કરશું ને, ત્યારે એને થાય કે આ તમારી ઈચ્છા હોય તો વિચારો, નહીતર મને ભાઈઓ બરા સેટ થઈ જાય પછીની વાત છે. આને સર્જનાત્મક કહેવાય. હવે તમે વિચારો તમારી પાસે એવું એમ હોય કે તમને રાતના ઉઠીને પણ એવા જ વિચાર આવે કે એકવાર આ વસ્તુ કરી બતાવવી છે, એવું કેટલા પાસે હોય? નથી. તમને ફાવતો વિષય હોય એમાં તમે સર્જનાત્મકતા લઈ લ્યો એટલે તમે એમાં ડૂબો. તો જીવનના દરેક ક્ષેત્રમાં તો છે જ, વિદ્યા અભ્યાસમાં તો જરૂર છે જ, પણ તમારા ગ્રહસ્થાશ્રમમાં પણ છે. શેની? સંયમની જરૂર. જો એ વિચાર હોય તો તમે બહુ મોટું સુખ પામશો, નહીતર પછી તો એનો કોઈ ઈલાજ નથી. હવે એક વાત તમને કહ્યું કે આપણે ઉપવાસ કરીએ, ઉપવાસ તો એનાથી ભૂખ વધે કે મરી જાય? બીજે દિવસે ચોખ્ખી ભૂખ થાય ને, જઠ્ઠર તાકાતવાળી થાય ને, અને અંદર પડેલો મળ છે એ દૂર થાય કે નહીં? જઠ્ઠરનો, આંતરડાનો મળ. આપણે પાળ્યું શું? જઠ્ઠરનું બ્રહ્મચર્ય પાળ્યું. જઠ્ઠરને એનો ખોરાક ન દીધો તો શરીર સ્વસ્થ થયું, જઠ્ઠર સ્વસ્થ થઈ, મળ દૂર થયા. એમ ગ્રહસ્થ હો તો પણ એના ઉપવાસ હોય છે, અને એ સંસ્કાર પડે એટલા માટે જ આપણે ત્યાં આવ્યું. ભાઈ એકાદશી હોય, જન્મદિવસ હોય, માતાનો દિવસ હોય, પિતાનો દિવસ હોય, શ્રાદ્ધનો દિવસ હોય, પૂજનનો દિવસ હોય, તો એ દિવસો એ મહારાજ મધ્યના 8મામાં પણ બતાવે છે કે દરેક ઇન્દ્રિયોનો સંયમ રાખવો. અમાસ હોય, પૂનમ હોય, નવમી હોય, તો આ બધા દિવસોએ. હવે આજની તો તમને હજી મને યાદ આવે છે, મને ન થાય એમ ન કહું, પણ એમ થાય કે ન કઈ કે કોણ. આજે દુનિયામાં રજસ્વાલાના ધર્મો ન પાળવાનું જ શીખવવામાં આવે છે. ઉલટાનું જો મને સંકોચ થાય છે, પણ હું તમને કહી દઉં એટલા માટે કે આ છોકરાઓને જો કામ આવી જાય ને તો આપણી ભવિષ્યની પેઢી સારી થાય. આ એક આશય કોઈક 5 જણાને જો થાય તો એમાંથી હવે 5 જણા હારા નીકળે, જે વિધાનસભામાં બાજે નહીં, સંસદમાં બાજે નહીં. આજનું જે મેં કીધું ને, ડોક્ટરો કેટલું ઊંધું શીખવાડે છે કે રજસ્વાલા પાળવાની તો નથી, પણ એ વખતે સ્ત્રીનો સ્પર્શ વર્જ્ય છે એવું નથી. આજે ઉલટાનું એ બધું જૂનવાણી હતું. સ્ત્રીઓ રસોઈ બસોઈ કરે એ વાત નથી કહેતો, પણ ઉલટાનું ખાસ ડોક્ટરો મહિલાઓ રજસ્વલા હોય એ પીરિયડને સેફ પીરિયડ તરીકે સલાહ આપે છે કે તમને સંતાન પેદા નહીં થાય. હવે જ્યાં વર્જ્ય છે અડવાનું, ત્યાં તમને એ દિવસો પણ ભોગના બતાવે છે. ત્યારે ઋષિઓ અને આયુર્વેદ શાસ્ત્ર ચોખ્ખામાં ચોખ્ખું કહે છે કે એનાથી ભલે તમને પ્રજોત્પત્તિ નહીં થતી હોય, પણ તમને જાત જાતના રોગ ગરી જાય છે. એટલે એ એક ગાંઠવાળી વાંચવામાં આવે ને તો પણ કોઈ દિવસ રજસ્વલાના ધર્મો તો પાળવા જ જોઈએ. સ્ત્રીનો સ્પર્શ રજસ્વલા હોય એનો ન કરવો જોઈએ, અને એ દિવસોનો ઉપયોગ પણ સંસારમાં ન કરવો જોઈએ. ભલે ડોક્ટરો કહે, વિજ્ઞાન કહે તોય, કારણ કે વિજ્ઞાન છે ને છીછરું છે, અને આયુર્વેદ ને ઋષિશાસ્ત્ર છે એ છેક ચિત્ત અને આત્મા સુધી પહોંચીને વાત કરે છે. એટલે જ આપણે લસણ ડુંગળી સમજાતી નથી ને, લસણ ડુંગળી ખાવી એ તો બધી સારી છે, ધર્મ ખોટી ના પાડે છે, પણ ધર્મ છેક ચિત્ત અને આત્મા સુધી જઈને પ્રવેશ કરીને વાત કહે છે કે લસણ ડુંગળી ત્યાં હાનિ કરતા છે. શરીરને ફાયદો આપતું હોય, પણ ચિત્તને, અંતઃકરણને, મેડિટેશનને, અધ્યાત્મને, આત્માને નુકસાન કરે છે. હવે આવું તો વિજ્ઞાનને મરી જાય તો દેખાવાનું નથી. એટલે એ લોકોને એમ લાગે છે કે આમાં લસણ ડુંગળી શું કામ મૂકી દેવા જોઈએ. એવું ને એવું આ બધી બાબતોમાં છે કે રજસ્વલા શું કામ પાળવું જોઈએ, એના એટલા વર્જ્ય શું કામ ગણવા જોઈએ, પણ એને કોઈ દી સમજાવવાનું નથી. આપણના ઋષિઓના, આપણા આયુર્વેદના, હવે આજે તો થોડો રામદેવ બાબા ભલે પેલી રીતે થયા, પણ આયુર્વેદનું જે પ્રસ્થાપન કરવું, પ્રવર્તન કરે છે, એ તો બે મિસાલ છે. હા હા, એ તો લેવડાવે છે. જૈનોની અંદર તો ખાસ બધા એક આખી પ્રણાલી છે, એટલે એ લોકોની સભાઓમાં તો
નાની નાની ઉંમરમાં દીકરીઓ સંન્યાસ લઈ લે છે, ત્યાગીઓ થઈ જાય છે. એનું કારણ તમને જૈનોની ખાસ વાત, એનો પાયો કયો છે? જીવ હિંસા. હવે તમે કીધું એટલે કહું તો બરાબર સોફેસ્ટિકેટેડ કરીને તમને કહું છું. બહુ શરમ તો મને આવે છે, આ આખું ચેપ્ટરમાં બહુ હોહવાણો બોલ્યો. કારણ કે મારે આમને આગળ તમે બધા વડીલો બેઠા, પાછળ માતાઓ બેઠા, અને અમે પાછા ભગવા પહેર્યા ને પાછી આ બધી વાતો કરવી, એટલે અણસમજણા હોય એને ઉલટાનું એમ થાય કે આ લઈને શું બેઠા છે. પણ અણસમજણ નથી, તમે તો કહેવાના જ નથી. અને અમને થોડુંક એમ થાય છે કે આ કહીએ. જૈનોની અંદર શું છે? જીવ હિંસાનો, અહિંસાનો ધર્મ મોટો છે ને જૈનોને. સાંભળજો, વાત વૈજ્ઞાનિક લાવે છે કે એક વખતનું બ્રહ્મચર્ય ભંગર, પૌરુષ શક્તિનો વ્યય, એમાંથી એક શુક્રાણુમાંથી માનવ શરીર બને. એને જો યોગ્ય રીતે ઉપયોગમાં લીધું હોય તો, મતલબ કે પોતાની પત્નીમાં ધર્મમાં રહીને એ વિનિયોગ થયો હોય તો પ્રજોત્પત્તિ માટે શાસ્ત્ર હા પાડે છે. પણ એક માણસના એક વખતના ભંગમાં કરોડોની સંખ્યામાં જીવાણુ છે પૌરુષ શક્તિમાં. એ બધી એક વખતમાં 1 કરોડ જીવ માર્યાનું પાપ કોને? બસ આ એટલે પેલા ભડકે મારે એક વખતે કરોડ મારવા, એક વખતમાં કરોડ જીવની હિંસા કરવી, એ તો કેવડું પાપ. અને ખાસ એમાં સ્ત્રીઓ ભડકી જાય છે, અમે નિમિત્ત બનીએ છીએ એટલે સ્ત્રીઓ વધારે પાપ ભીરું છે, એટલે સ્ત્રીઓ વધારે દીક્ષા લઈ લે છે. અને વાત કઈ આમ ખોટી પણ નથી, જીવ હિંસાને માને છે. એટલે આપણે તો હવે નાવામાં, પાણી વાપરવામાં કોઈ જગ્યાએ જીવ હિંસા ન જોતા હોય તો આમાં છે ને જોવાનું હોય તો પેશાબ કરવામાં જીવ હિંસા જોવે છે. એટલે એ વાતો એને સ્પર્શે છે અને સંયમને અર્થે એ પોતે પંથે જાય છે. અને એના માટે છે એટલે એ લોકો એની સભાઓનું ઘડતર છે તેમાં એ વાત એ રીતે કરે છે. હવે આપણે તો એક વાત જુઓ ને કે આજે તમે જ બધા હારા હરિભક્તો કેવા છો, 250 રૂપિયા શાકોત્સવમાં લખાવ્યા હોય. કેટલા? 250 જાજા છે, 51. એ 51 લખાવ્યા હોય એનું નામ જો અહીંયા વાંચે નહીં તો તમને ગમે નહીં. હવે આપણે આવા સત્સંગીઓ છીએ, પણ કોઈ 51 રૂપિયા 5000 દાનમાં આપી નીચે ચિઠ્ઠીમાં લખી નાખે કે મહેરબાની કરીને અમારું નામ બોલતા જ નહીં. બોલો ને, આજે હું તમને કહું ને તમને કોઈને એવો વિચાર ઉઠે તો મને કહેજો. હારા હરિભગત કહેવાતા હોય ને તોય એને એમ હોય નામ બોલજો. ન બોલાય તો એમ થાય કે લ્યો છે કાંઈ, હવે જ્યાં નામ બોલાતું હોય ત્યાં દઈશું. એટલે આપણે કેવા તૈયાર થયા છે. એટલે આવી બધી વાતો છે, વિદ્યાર્થીઓને માટે ઉપયોગી છે. બાલ્યાવસ્થા છે, સમજણ ગમે તેમ કરો તો આવે નહીં. પણ ગ્રહસ્થ થાવો તો પણ પેલો કોટાની વાત છે ને એ મગજમાં હંમેશા રાખવી. તમારે જેટલા વર્ષોનો તમારો સંસાર હોય તે, પણ એમાં જેટલી ખાંડ તમે વહેલી ખાઈ નાખો એટલો કોટા પૂરો થઈ જાય. પછી કોઈ દવા નથી. એ લઈને જો તમે અત્યારે તો સંયમનો પાઠ છે જ, સંસારમાં ગયા પછીનો પણ સંયમનો પાઠ એ જબરો છે, પણ એ તમને કોઈ કાનમાં કહેનારો નથી. અને એ બધાને તેમ મળ્યું કે આપણને પરવાનો મળી ગયો છે આ ગ્રહસ્થાશ્રમનો, પણ એનાથી પોતાને જીવનને જે નુકસાન થાય છે એનો કોઈ હિસાબ છે નહીં. આજે પાછું વિશેષ એટલા માટે છે કે પ્રતિદિન પણ એ ખોટા ખોરાક આવી ગયા. તમે એમ માનો છો કે અમે દૂધ પીએ છીએ, પણ દૂધ ગાયો કાગળિયા ખાય એ ગાયોનું દૂધ છે. એમાં શું વિટામિન હોય, એમાં શું પોષણ હોય? તમે કહો અમે સરસ શાકભાજી ખાય છે, શાકભાજી લીલા ખાય, ગાજર ખાય છે, ટમેટા ખાય છે, અમે તો સલાડ ખાઈએ છીએ, લીલા કચુંબર ખાય છે, કોબી ખાઈ જાય છે, એટલે અમને પૂરતા વિટામિન મળી જાય. પણ એ ઉગે છે ક્યાં? એ કેવી જમીનમાં, કેવા ખાતરમાં? એ દેશી ખાણિયા ખાતર અને ખેડાયેલી તપેલી જમીનમાં ગાજર ઉગ્યા હોય. તમે જુઓ એ ગાજર પાણીમાં ખાલી બાફેલા, મીઠું મીઠું નહીં, છતાંય તમે ગાજર ખાઓ તો એમ લાગે કે સાકરમાં બોળ્યા હોય એવા હતા, મીઠા. હવે આજે તમે ગાજર બાફીને ખાઓ, ભેંસનો પોદળો ખાતા જાઓ એવું જ લાગે. હકીકત છે.
મેં હમણાં આ અઠવાડિયા 10 દિવસ પહેલા ગાજર સારા આવ્યા હતા. મેં મારા રસોઈ મહારાજને કીધું, મેં કીધું બાફો ને, આપણે કોઈ દી બાફા નથી, બાફો તો આજ તો ખાઈ ગાજર. ખરેખર મને આવું લાગ્યું, પણ ખાઈ ગયું આખી વીંચીને. મેં કીધું એ જમાને હું ગાજર મીઠા થતા અને હાવ એમનેમ કાચા ખાતા તોય હવે આજે લાગે લાલ ચટાક પણ અંદર સત્વ વયા ગયા. એટલે ખાસ સમજવાનું છે, આજે કોઈ ખોરાકમાં સત્વ નથી. દૂધ પીવો કે તમે વનસ્પતિઓ ખાઓ, ફળ ફૂલ ખાઓ. આજે 50 પોપૈયા લઈ આવો, એક મીઠું નીકળે તો ભલે એક, બાકી પોપૈયામાં મીઠાશ નથી. કોઈ ફળ ફૂલ બીજા જોવો એવા નથી. છે હજી થોડા ભાગ જોગે રહ્યા છે, પણ એમાં કેટલા પૌષ્ટિક તત્વો છે એ તો પછીની વાત છે. તો એટલું જિંદગીભર ગાંઠ વાળી લેજો. સારા દીકરાઓ માટે, સારા સંસાર માટે, સારી બ્રિલિયન્ટ તમારી ઇન્ટેલેક્ટ માટે અને સારી જીવન ક્ષેત્રની અંદર પ્રગતિ માટે અને જીવનમાં આવતા પ્રશ્નોને તમે સહન કરી જાઓ એવી બધી ફાયદાકારક માટે તમે અમુક બાબતો છે એ જાણી રાખજો અને મગજમાં ધારી રાખજો. એટલે હવે એક જ શ્લોક ફરીથી એકવાર આખો બોલી જાઓ, પૂરું થઈ જાય. ચાલો. સહજાનંદ સ્વામી મહારાજ.